ચલો ગુડ મોર્નિંગ જો હોમવર્ક કરવાનું છે નો લ્યો ભાઈ ના ચા નાસ્તો તો કરી લે પહેલા હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમે એને કાંઈક તો નથી તું લખવા બેસ પરંતુ જાત લખ્યા છે ઘરનું એવી રીતે ના લખ બેટા સ્લેટ ઉપર આમાં મૂક બેટા નમીન નહીં લખવાનું આપણું જો પેટ તો પડ્યું છે ને બેટા લખવાનું 1%, ભૂસવાનું 100%. એને શું કહેવાય ધનુ શું કહેવાય એને લખ્યા કરશે આવતા વીકથી નાક પાંચમ ચાલો અને અંદરથી છે ને મારા જીવ થોડો ગભરાઈ ગયો છે કે કોઈ મારા સાથે ખોટું કરી રહ્યું છે કે ખોટું થવાનું છે આવો જીવ ગભરાઈ ગયો છે એવી શું થાય ને આવું મને થાય ને તારા કન્ફર્મ ખબર છે કે એ લોકો ખોટું કરી રહ્યું છે મારા અંદર જોઈએ 2-3 દાડા ખબર પડશે કે શું ખોટું થઈ રહ્યું છે બસ કરીએ છીએ કે જીવ ઘણો તક 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 થઈ ગયો આવું કેમ થતું છે જો પેલી લખવા કરતા એને જે નાટકો હોય ને વધારે થાય જુઓ લખ હવે હે લખો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આ બેઠું કડવું લીધું ભલે અંદરથી બળી ગયું કસાઈ ગયું પણ આમાં છૂટી મગની દાળ આપણે બનાવવાની છે એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે હવે આપણે એમાં એડ કરીશું તમારે રાઈ જેવી ના નાખવું હોય તો તમે ના નાખી શકો હું નાખીશ અંદર થોડી રાઈ પકડી જાય એટલે સહેજ આપણે જીરું એડ કરીશું સહેજ હિંગ લાલ મરચું અને ચોપિંગ કરેલું થોડું તેલ આપણું વધારે થઈ ગયું છે આપણે થોડી અને લસણની કટકી એડ કરીશું એનાથી ફ્લેવર ઘણો સારો આવતો હોય છે અને પ્લસ એમાં એક લીલું મરચું અને થોડું વાટેલું લસણ પણ એડ કરીશું બસ પોતે થવા દઈશું થોડી મગની દાળ નાખી દઈએ હવે આમાં બધા મસાલા કરી લઈએ આપણે હળદર ધાણા જેવું સહેજ મરચું ધાણા જેવું વધારે પડતું નાખશો તો ટેસ્ટ સારો આવશે અને મીઠું ગેસ આપણે બંધ કરી કરીએ અને મિક્સ કરી લઈએ હવે બાકીની જે મગની દાળ હતી એડ કરીએ હવે આપણે આમાં કોથમીર એડ કરીશું અને ગરમ પાણી નાખીને આપણે એને થોડી વાર ચડવા દઈશું હાલ અંદર પાણી છે તો થોડું એને ચડવા દઈએ પછી પાછળથી જરૂર પડે તો છાંટો પાણી નાખીએ તો સુધી સાઈડમાં સહેજ ગરમ પાણી આપણે થવા મૂકી દઈશું
જો નીચે બેસી ગઈ આપણી મગની દાળ. સાદું પાણી જ આપણે ઉપરથી સહેજ છાંટું નાખીશું. બસ હવે પાછી આપણે દાળને પાકવા દઈશું. જો મસ્ત આપણી મગની દાળ છૂટી થઈ ગઈ છે. હવે પાણી પડે એટલે આપણી મગની દાળ તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી કંઈક યુનિક ભજીયા. એના માટે મેં 1 વાટકી વધેલો ભાત છે, એમાં સાદો ચણાનો લોટ એડ કરી દીધો, સહેજ મીઠું એડ કરી દીધું છે. હવે આપણે 1 ડુંગળી, ચોપિંગ કરેલું લસણ અને લીલું મરચું એડ કરીશું. હવે આપણે એમાં કોથમીર અને મેથી એડ કરીશું. હવે તૈયાર જે ગોટાનો લોટ આવે છે એ હું 2 ચમચી જેટલો એડ કરીશ. જરૂર પડે તો પછી એડ કરીશું. આમાં મોટાભાગે બધું આવતું જ હોય છે. તૈયાર ગોટાનો લોટ તમારી સિટીમાં મળે તો આવું કંઈક વસ્તુ પડી હોય, સાદો લોટ તમે ગોટા બનાવો તો સહેજ એમાં સોજી એડ કરશો, ખૂબ જ સરસ ગોટા થશે. હવે થોડો આપણે જે આગળનો સાદો લોટ એડ કર્યો તો એના પૂરતો સહેજ મસાલો કરી દઈશું, કેમ કે ગોટાના લોટમાં તો મસાલો આવતો જ હોય છે. સહેજ હળદર અને ધાણા જેવું, સહેજ હિંગ એડ કરીએ તો કરી શકો છો. સહેજ લાલ મરચું નાખીશ. બસ આ મસ્ત મિક્સ કરી લઈએ. આના તમે વધેલા ભાતમાંથી મુઠિયા કે મસ્ત સોફ્ટ થેપલા પણ બનાવી શકો છો. પણ આજે મને આ આઈડિયા આવેલો યુનિક, આપણે ગોટા બનાવીએ. ગોટા કહો કે ભજીયા કહો. ભાતમાં ચીકાશ હોય એટલે બહુ આમ પાણીની જરૂર નહીં પડતી, અને ડુંગળી પણ થોડું ઘણું એનું પાણી છોડતી હોય છે. સરસ મસ્ત ફેટી લો એટલે મસ્ત થોડું ફ્લફી જેવું થઈ જશે. જરૂર પડે તો પાણી એડ કરજો. થોડું પાણી એડ કરીશ, 1 નાના ચમચા જેટલું. જો મસ્ત આપણું ડો ફોર્મમાં મસ્ત ખીરું થઈ ગયું. હવે આપણે ભજીયા પાડું એટલે હું તમને બતાવું. બસ જો આપણું તેલ થઈ ગયું. અમે થોડું ફ્રૂટ સોલ્ટ, ઈનો અને 1 ચમચી આ ગરમ તેલ એડ કર્યું. ચમચી મારી નાની છે એટલે તમને માપ મોટું લાગતું હશે. સરસ તેલ ગરમ થઈ ગયું. હવે આપણે આને ફેટી લઈશું મસ્ત. નાના નાના ભજીયાના શેપમાં મૂકી દઈશું. તેલ આપણું થઈ ગયું. ગેસ થોડો ધીમો કરું. નાના નાના ભજીયા મૂકી દઈશું. એક યુનિક રેસીપી થશે અને ભાતનો ઉપયોગ પણ થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે આમાં ભાત એડ કરે એમ. અને સાંજનો એક ટાઈમનું મારું જમવાનું પણ થઈ જશે. નાની મોટી ભૂખ લાગી હોય તો આવું બનાવી શકો છો. જો મસ્ત આપણા ભજીયા એકદમ લાલ અને ક્રિસ્પી થઈ ગયા છે. હવે હું એને મસ્ત એક શેજવાન ચટણી છે એની સાથે સર્વ કરીશ.
આપણા ભજીયા તૈયાર. કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમને કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ 10 વાગ્યા છે અને જો 2 જણાની ત્યાં તને હોમવર્ક કરવા ના બેઠે તો હા બેટા અને કાલે ગણિત હતું એમાં શું આવ્યું 25 માંથી 25 બતાવો હા બેટા હા આવું પેપર ક્યાં પડ્યું હા બોલ મારી બાજુમાં અમારા સર બેસ્યા હતા ને તો એના મારું પેપર ચેક કરતા હતા તો મેં મારું પેપર જોયું એમાં 25 માંથી 25 લખ્યા હતા હે તો સાહેબે આલ્યું ને પેપર તને શું બનાવ્યું ભજીયા તે રાત્રે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે ને ચકાચક બટાકાનું શાક અને હા મરચાં મળી ગયા મોજ આવી જાય જમતા 10:30 વાગી ગયા અને એ તને ધનુક ગયા ઉપર એટલી પ્રિપરેશન ચાલુ એક્ઝામ મોક ટેસ્ટ ચાલુ છે છેલ્લા 3 દિવસથી કેબલોની માથાકૂટો ચાલતી હતી આજે વળી કેબલો આવ્યા એવી બે મંગાયા ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે હિતલબેન લખી રહ્યા છે આ બધું ફરાળી ક્યાં આગળ મળે છે ગાયત્રી મંદિર જેને કહીએ ને કે ધરમ સિનેમા રોડ બરાબર ત્યાં પાણીની ટાંકીની પાસે જ છે રામદેવ વાળું સ્વીટ વાળું મેન ગેટ પેલી બાજુથી પણ છે ને આ બાજુથી પણ જવાય. મેન ગેટ આપણે આ બાજુ ખોડે રેસ્ટોરન્ટ હોય ને એ બાજુ ત્યાં 2 ગેટ બનાવ્યા આવતા હોય તો ત્યાંથી નજીક પડે. સારું છે ડિફરન્ટ મેનુ છે મને તો કોઈ કીધું હતું કે જે ચાલો પીઝા રેગ્યુલર જે જમતા હોય જે ફાસ્ટ ફૂડ ખાતા હોય બધું મળી રહે. કાલ ફરાળી પીઝા ખાધા એમાં રાજા ગ્રાન્ડ લોટનું સ્ટફિંગ હતું નીચેનો રોટલો સારું હતું એ કીધું કે સવારે ટ્રાય કરજો સારું હોય છે ઈશાનભાઈ રિચિતાબેન તમારો બ્લોગ રેગ્યુલર જોઈએ છે તમે જે છે તે દેખાડો છો ઘણા માનો છો તો વાતો વધારીને બ્લોગ બનાવે છે હા વાત સાચી છે રાજુભાઈ પરંતુ આપણે જે નેચરલી બનાવીએ છીએ પ્લસ માઇનસ કાંઈ કરતા નથી જિગીસાબેન લાગે છે માસીને ભાવેશ બહુ જ વહાલા લાગે છે સાચી વાત બહુ વહાલા લાગે નાનું માણસ હોય ને હંમેશા જેવું અમારું ધનુષ છે એમ નાની છે પણ લાડક હોય. કાલે જે અમે જમતા જે બોલ કરતી બાજુના ટેબલવાળા અંકલ જોયા જ કરે મને ક્યાં શું બોલે છે કેટલી કમ્પ્લેનો કરે બધું સાંભળવી પડે ક્યાં શું બોલે પંજારો કેમેરો ચાલુ કરું ને એ બોલવાનું બંધ કરી દે જાગૃતિબેન લખી રહ્યા છે નાની પણ સરસ પાર્ટી કરી પાર્ટીમાં એવું છે કે ભાવેશનું થોડુંક કામ વધારે હતું એટલે અને મારો ઉપવાસ હતો એટલે કહે છે કે આપણે સન્ડે કંઈક જઈશું જોઈએ તો જ આવીશ સન્ડેમાં હવે 20 તારીખે હેતનો બર્થડે આવશે અરુણભાઈ લખી રહ્યા છે વિશ્વાસ શબ્દ નાનો છે પણ એનું મહત્વ ઘણું મોટું છે પરંતુ સમસ્યા એ છે કે વિશ્વાસ પર લોકો શંકા કરે છે અને શંકા પર વિશ્વાસ કરે છે એબ્સોલ્યુટલી રાઈટ છો અરુણભાઈ વિશ્વાસ 2 વર્ષ જૂની કોમેન્ટ છે જયેશભાઈ લખ્યું છે વિશાલભાઈ તમારા પપ્પાને રિક્ષા બતાવો પપ્પાને રિક્ષા એવી છે ક્યાં પપ્પાને જ્યારેથી પેલી તકલીફ પડી હતી પેરાલિસિસ થયો હતો ત્યારે એના 2 મહિના પછી આપણે વેચી ને 2-3 મહિના 4-6 મહિના પછી રિક્ષા વેચી હતી હવે તો કંઈ રિક્ષા ચલાવવાના કોઈ સ નહીં ઘરે આરામ કરે ને શાંતિથી કહીએ સિનિયર સિટીઝનની લાઈફ એન્જોય કરે એમાં મજા છે એ જ અમારે મોટા રિક્ષા છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જાય છે હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને રાધે અને અત્યારે જે રુચિતા ભજીયા બનાવ્યા હતા ભાતના ભજીયા બનાવ્યા હતા તો સારા મજા આવી
ચાલો ટેસ્ટ કરો.